Hello students, good morning. Today again we'll repeat the same topic. We'll take up with the same topic, characteristics of a joint stock company. Joint stock company લાક્ષણિકતાઓ. Last sessions we had learned 4 characteristics. ગઈકાલના લાસ્ટ સેશનની અંદર આપણે 4 કેરેક્ટરિસ્ટિક્સ ભણી ગયા હતા. ફર્સ્ટ વન આર્ટિફિશિયલ પર્સન એટલે કે કૃત્રિમ માનવતા. સેપરેટ લીગલ એન્ટિટી, એમાં આપણે જોયું હતું અલગ કાયદાકીય અસ્તિત્વ, કંપની અલગ કાયદાકીય અસ્તિત્વ ધરાવે છે. કોમન સીલ, એની અંદર આપણે જોયું હતું it is considered as an authorized signature of a company. કંપનીના એક કાયદાકીય હસ્તાક્ષર ગણવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોયું હતું પરપેચ્યુઅલ સક્સેશન્સ, અને એમાં આપણે વાત થઈ હતી કે જો એ તમને યાદ ન રહે તો ઇન્સ્ટેડ ઓફ ધેટ યુ કેન ઓલ્સો યુઝ અ વર્ડ સ્ટેબિલિટી. જો તમને પરપેચ્યુઅલ સક્સેશન એ શબ્દ યાદ નથી રહેતો તો તમે એની જગ્યાએ સ્ટેબિલિટી વાપરી શકો છો, સ્થિરતા. કંપની ઇઝ મોસ્ટ સ્ટેબલ એન્ડ ધ એન્ડ્યુરિંગ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ. until and unless you will not follow the winding up procedures, company will remain into existence. ક્લિયર? આ વસ્તુ આપણે જોઈ હતી. જ્યાં સુધી કંપનીનું તમે કાયદાકીય રીતના વિસર્જન નહીં કરો, કંપનીનું અસ્તિત્વ એઝ ઇટ ઇઝ રહેશે. સો આ 4 કેરેક્ટરિસ્ટિક્સ આપણે કાલે જોઈ લીધી છે. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ 5th કેરેક્ટરિસ્ટિક્સ, 5th પોઈન્ટ. આજે આપણે 5th પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ છીએ. એમાં ફર્સ્ટ છે 5th વન, લિમિટેડ લાયબિલિટી. લિમિટેડ લાયબિલિટીનો મતલબ થાય છે મર્યાદિત જવાબદારી. Here, in the company form of the organization, members' liability is quite limited. Limited up to the number of the share held by the particular member, or a liability is limited up to the face value or the nominal value of shares. હવે આનો મતલબ શું છે? મર્યાદિત જવાબદારી. In a company form of the organization, liability of the member is limited up to the unpaid amount on the share. એનો મતલબ એવો થાય છે કે કંપની જે ધંધાનો પ્રકાર છે એમાં સભ્યોની જવાબદારી મર્યાદિત છે. કેટલી મર્યાદિત છે? તે કહે કે અનપેઇડ અમાઉન્ટ ઓન શેર. અનપેડ એટલે જે ભર્યા નથી, ભરણું બાકી છે એવી રકમ. શેર ઉપર જેટલું ભરણું બાકી છે એટલી જ જવાબદારી રહેશે. Liability is limited up to the number of the share held by the particular member. એનો મતલબ શું છે? હેલ્ડ એટલે રાખવું. જેટલા શેર ખરીદેલા છે એટલી જ સભ્યની જવાબદારી રહેશે, એનાથી વિશેષ રહેશે નહીં. અપ ટુ ધ ફેસ વેલ્યુ ઓફ ધ શેર. ફેસ વેલ્યુનો અહીંયા મતલબ થાય છે મૂળ કિંમત. અહીંયા શેરની જે મૂળ કિંમત છે એટલી જ જવાબદારી રહેશે, એનાથી વધારે નહીં. નેક્સ્ટ છે ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર્સ. ટ્રાન્સફરેબિલિટી એટલે કે ફેરબદલી. અહીંયા શેરની ફેરબદલીની વાત કરવામાં આવે છે. તો કે અહીંયા 2 કંપનીના શેરની વાત કરવામાં આવે છે. શેર્સ ઓફ અ પ્રાઇવેટ કંપની એન્ડ ધ શેર્સ ઓફ પબ્લિક કંપની. ખાનગી કંપનીના શેરની વાત કરવામાં આવે છે અને જાહેર કંપનીના શેરની વાત કરવામાં આવે છે. ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર એનો મતલબ થશે શેરની ફેરબદલી. ઇન અ પબ્લિક કંપની, ટ્રાન્સફરેબિલિટી ઓફ ધ શેર્સ આર ફ્રીલી. That means member can dispose of the share whenever they like to dispose of without seeking the permission from the company. એનો મતલબ શું છે કે ભાઈ here if you subscribe in the shares of a public company and whenever you wish to get back your investment, you can easily dispose of your shares, sell your shares and get back your investment
return. That means whenever you wish to dispose of the shares at your discretions, you can dispose of the shares. No need to obtain the prior permission from the company. આનો મતલબ શું છે? ટ્રાન્સફરેબિલિટી ઓફ શેરની ફેરબદલી. ખાનગી કંપનીના શેરની વાત નથી કરતા, પબ્લિક કંપની. આપણે કઈ કંપનીની શેરની વાત કરીએ છીએ? જાહેર કંપની. જાહેર કંપનીના શેરની ફેરબદલી સરળતાથી, ફ્રીલી એટલે મુક્તપણે, ક્લિયર? ખાનગી જાહેર કંપનીના શેર મુક્તપણે ફેરબદલ થઈ શકે છે. મેમ્બર કેન ડિસ્પોઝ ઓફ એટલે કાઢી નાખો. આપણે ડિસ્પોઝેબલ વાપરીએ છીએ ને, વાપરી અને ફેંકી દેવાનું, કાઢી નાખો. So whenever the member wants to dispose of the shares, they can easily do it. જ્યારે પણ શેર કાઢી નાખવા છે ત્યારે આ વસ્તુ થઈ શકશે. ક્લિયર? So whenever they like, without seeking any permission from the company. So જ્યારે પણ એને શેર વેચી નાખવા છે, શેરની ફેરબદલી કરવી છે, તો એના માટે કંપનીથી પરમિશન લેવાની જરૂર નથી. એટ ધેર ડિસ્ક્રિશન્સ, એટ ધેર વિલ, પોતાની ઈચ્છા પડે ત્યારે જાહેર કંપનીના શેર છે એ કાઢી શકે છે. સો અહીંયા આપણે શું કહ્યું? ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર. આટલી વસ્તુ યાદ રાખવાનું. જાહેર કંપનીના શેર મુક્તપણે ફેરબદલ થઈ શકે છે. જ્યારે પણ સભ્યોને શેરની ફેરબદલી કરવી છે, કંપનીમાંથી પરમિશન લેવાની જરૂર નથી. ગમે ત્યારે શેરની ફેરબદલ થઈ શકે છે. નેક્સ્ટ, મોડ ઓફ ફોર્મેશન. ફોર્મેશનનો અહીંયા મતલબ થાય છે સ્થાપના. કંપનીની સ્થાપના કેવી રીતના થાય છે? ક્યારે નોંધણી, રજિસ્ટ્રેશન કરાવવું પડે છે? ક્યારે when you need to obtain the registration under the Companies Act 1956, ક્યારે કંપની ધારા 1956માં નોંધણી કરાવવાની જરૂર છે? તો કે છે association of the more than 10 person carrying on the business in a banking, or an association of more than 20 person carrying on any other type of the business required to obtain registration under the Companies Act 1956. It is quite compulsory. Mode of formations. અહીંયા વાત થાય છે સ્થાપના. ક્યારે કંપની ધારો લાગુ પડશે, ક્યારે કંપની ધારાની અંદર નોંધણી કરાવવી પડશે? તો અહીંયા શું કહે છે? ઇફ યુ આર કેરિંગ અ બેન્કિંગ બિઝનેસ એન્ડ ઇફ there is a more than 10 person, then Partnership Act is not applicable to you. You have to obtain the registration under the Companies Act 1956. If you don't want to obtain the registrations under the Companies Act 1956, then you required to reduce the number of member. અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ ભાગીદારી પેઢીમાં બે સંખ્યા મિનિમમ ડિસાઇડ કરેલી છે. ઇન અ પાર્ટનરશિપ એક્ટ 1932 they have fixed the minimum strength, minimum partner that they can start with the partnership firm. That means the minimum 2 person can start with the partnership firm. But as far as the maximum amount, maximum limit is concerned, a partnership act is quite silent one. But over here the Companies Act interfered, and the Companies Act mentioned that if the association of the more than 10 person carrying on the banking business, or an association of 20 or more person carrying on the any other business, then Partnership Act is not applicable to them. They have to obtain the registrations under the Companies Act 1956. If they don't want to obtain the registrations under the Companies Act 1956, then they are required to reduce the number of members. હવે આનો મતલબ શું કહે છે? ગુજરાતીમાં તમને આખો ટોપિક ટ્રાન્સલેટ કરી દઉં છું. ભાગીદારી પેઢીના કાયદાની વાત કરીએ તો ભાગીદારી પેઢીના કાયદામાં કીધેલું છે કે ઓછામાં ઓછી 2 સભ્ય સંખ્યા હશે તો ભાગીદારી પેઢીની શરૂઆત કરી શકાશે. પણ મહત્તમ સંખ્યાની કોઈ વાત કરી નથી. પણ ત્યાં કંપની ધારો 1956 છે એ ત્યાં ચર્ચા કરે છે, અને એ ત્યાં કહે છે કે ભાઈ
10 કરતાં વધારે લોકો જૂથમાં જોડાય અને બેન્કિંગ બિઝનેસ એટલે કે નાણાકીય શરાફી પેઢી શરૂ કરે, કે 20 કરતાં વધારે લોકો જોડાય અને અન્ય ધંધો શરૂ કરે, તો આવા કેસની અંદર એ લોકોએ કયા કાયદા હેઠળ નોંધણી કરાવવી પડશે? કમ્પલસરી કંપની ધારા 1956. જો એ લોકોએ કંપની ધારા 1956માં નોંધણી નથી કરાવી તો એ લોકોએ શરાફી પેઢીના જૂથમાં કાં તો અન્ય ધંધો જે ચલાવે છે એ જૂથના સભ્યો સંખ્યામાં ઘટાડો કરવો પડશે, તો જ ભાગીદારી પેઢીના કાયદા હેઠળ પાર્ટનરશિપ રજિસ્ટ્રેશન્સ કરાવી અને ચલાવી શકાશે. સો અહીંયા ચોખ્ખું કહી દીધું છે કે 10 કરતાં વધારે લોકો બેન્કિંગ બિઝનેસમાં, 20 કરતાં વધારે લોકો જો અન્ય બિઝનેસમાં જોડાય છે તો આવા કેસમાં શું કરવું પડશે? કમ્પલસરી યુ હેવ ટુ ઓબ્ટેન રજિસ્ટ્રેશન અંડર ધ કંપનીઝ એક્ટ 1956. સો અગેન આપણે સેમ વસ્તુ 3 પોઈન્ટ રિપીટ કરીએ છીએ. લિમિટેડ લાયબિલિટી એટલે કે મર્યાદિત જવાબદારી. અહીંયા ખાનગી જાહેર કંપનીની અંદર સભ્યોની જવાબદારી મર્યાદિત છે. કેટલી મર્યાદિત છે? તે કહે કે ભાઈ જેટલી રકમના શેર ખરીદેલા છે એટલી, જેટલા અમાઉન્ટ ભરવાના બાકી છે એટલે ચૂકવવાના બાકી છે, શેર ઉપર જેટલી રકમ ચૂકવવાની બાકી છે એટલી જ જવાબદારી, એનાથી વિશેષ નહીં. સપોઝ ઇફ આઈ હેવ પરચેસ ધ શેર્સ one share of ABC company, a face value of the share is ₹100, then my liability is limited to ₹100 only. સપોઝ ABC કંપની છે એનો મેં એક શેર ખરીદેલો છે અને એક શેરની મૂળ કિંમત ₹100 છે, તો મારી જવાબદારી કેટલા રૂપિયા સુધીની રહેશે? ₹100 સુધીની, એનાથી વિશેષ નહીં. ક્લિયર? ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર, શેરની ફેરબદલી. પબ્લિક કંપનીના શેર ફ્રીલી મુક્તપણે ફેરબદલ થઈ શકે છે. જ્યારે પણ તમને શેરની વહેંચણી કરવી છે તમારી ઈચ્છાથી કરી શકો છો, કોઈ કંપનીમાંથી પરમિશન્સ લેવાની જરૂર નથી. શેર્સ ઓફ ધ પબ્લિક કંપનીઝ આર ફ્રીલી ટ્રાન્સફરેબલ, સો વેનેવર ધ મેમ્બર વિશ ટુ ટ્રાન્સફર ધ શેર્સ at any point of time they can transfer the shares without seeking the permission from the company. અને મોડ ઓફ ફોર્મેશન્સ, સ્થાપના કેવી રીતના થશે એની ચર્ચા આપણે કરી. તો યાદ રાખવાનું, જો નાણાકીય શરાફી પેઢી ચલાવો છો તો 10 કરતાં વધારે, અને જો અન્ય ધંધો કરો છો તો 20 કે 20 કરતાં વધારે લોકો ભેગા થાય તો હવે ભાગીદારી પક્ષનો કાયદો તમને લાગશે એને. દેટ મીન્સ યુ કેન નોટ રન ધ પાર્ટનરશિપ ફર્મ. યુ હેવ ટુ ઓબ્ટેન ધ રજિસ્ટ્રેશન અંડર ધ કંપનીઝ એક્ટ 1956. Choice is yours. You can either start with the private company or public company. જો 10 કરતાં વધારે લોકો નાણાકીય શરાફી પેઢી ચલાવે છે, કાં તો 20 કે 20 કરતાં વધારે લોકોનું જૂથ ભેગું થઈ અન્ય ધંધામાં જોડાય છે, તો હવે એને ભાગીદારીના કાયદો લાગુ પડતો નથી. ભાગીદારીના કાયદા હેઠળ ભાગીદારી પેઢીની શરૂઆત થઈ શકતી નથી. કાં તો એ લોકોએ શું કરવું પડે છે? કાં તો એ લોકોએ કંપનીઝ એક્ટ 1956માં રજિસ્ટ્રેશન કરાવી, કાં તો ખાનગી કંપનીની શરૂઆત કરવી પડે છે ને કાં તો જાહેર કંપનીની શરૂઆત કરવી પડે છે. સો આ 3 કેરેક્ટરિસ્ટિક્સમાં કોઈ ડાઉટ છે? જો હોય તો અત્યારે જોટ ડાઉન કરી દેજો. કોઈ વર્ડમાં ડાઉટ હોય તો ફોર દેટ યુ રિક્વાયર ટુ રિફર અ ડિક્શનરી. ક્લિયર? જો કોઈ ડાઉટ હોય તો વર્ડ્સમાં ડાઉટ હોય તો ડિક્શનરી તમે રિફર કરજો. છતાં કોઈ ડાઉટ હોય તો અત્યારે જોટ ડાઉન કરી દેજો. લેટર ઓન વી વિલ શ્યોરલી ગોના અરેન્જ doubt solving session. At that time we will solve your doubt. So this is the part 1 of the sessions. Today we have studied 3 more characteristics. આપણે 3 વધારાની કેરેક્ટરિસ્ટિક્સ પાર્ટ 1માં જોઈ છે. લિમિટેડ લાયબિલિટી, transferability of share and mode of formations. Clear? So all together we have studied 7 characteristics: artificial person, separate legal entity, common seal, perpetual successions, limited liability,
ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર અને મોડ ઓફ ફોર્મેશન્સ. ક્લિયર? હવે આર્ટિફિશિયલ પર્સન, કૃત્રિમ માનવતા, સેપરેટ લીગલ એન્ટિટી, એનો મતલબ આપણે જોયો તો અલગ કાયદાકીય અસ્તિત્વ, કોમન સેલ, કંપનીના હસ્તાક્ષર, પરપેચ્યુઅલ સક્સેશન યાદ નો રહે તો આપણે લખશું સ્ટેબિલિટી, સ્થિરતા. નેક્સ્ટ છે લિમિટેડ લાયબિલિટી, મર્યાદિત જવાબદારી. ક્લિયર? ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર, શેરની ફેરબદલી. અને મોડ ઓફ ફોર્મેશન, મોડ ઓફ ફોર્મેશન, ફોર્મેશનનો આ મતલબ થાય છે સ્થાપના. કંપનીની સ્થાપના વિશે કહેવામાં આવે છે કે ભાઈ કંપની ધારો ક્યારે લાગુ પડે છે, ક્યારે કંપની ધારાની અંદર નોંધણી લેવી પડે છે. વેન યુ રિક્વાયર્ડ ટુ ઓબ્ટેન ધ રજિસ્ટ્રેશન અંડર ધ કંપનીઝ એક્ટ 1956, આની ચર્ચા કરવામાં આવી છે. સો ટુડે hereby we are with the 7th characteristics we are completing our part 1 of a video. Thank you so much.